आज आ बाजू पप्पा नो वीडियो कॉल आयो छ तो गुड्डू का मंगाओ पापा ने राणू जमवास पापा के दर्शन कर दो कि तारचेला लेवाला साचू बोल मम्मी માટે નહીં તારચેલા લેવાના પેલ વેલા બનાવી શકાય છે એવું ગભરામણ મારતી હતી ને મને કે મારાથી બ્લાઉઝ બનશે કે નહીં બને તો વિશ્વાસ મૂકી અને મસ્ત વ્યાજ ફૂગી બોય બનાવી છે આમ વિશ્વાસ તો નતો પણ ત્યાં છોડી દીધો કે બનશે મારાથી તો જો મસ્ત વ્યાજ આજમ છે ને ફૂગી બોય બનાવી આવડી. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જેવી છે, ક્યારેક કટ થઈ જાય કોઈ નક્કી નહીં, તો હંમેશા મોજમાં જીવવું અને મોજમાં જ રહેવું. તો મસ્ત એવું મોર્નિંગ થઈ ગઈ અત્યારે અને ભાઈ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે, તો બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે. અને અત્યારે જો આ બાજુ આપણે છે ને બચ્ચા બાલ્ટી બધી ચડી ગઈ પિકઅપમાં, તો ભાઈ બચ્ચા બાલ્ટીઓમાં ચડી ગઈ. હા, ગુડ મોર્નિંગ, હાય કરો, હાય તો કરો. હા ગતમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો ગાઈ બેબી હશે ને અત્યારે પિકઅપ ઉપર ચડી ગયો હશે વહેલા વહેલા. ચલો ગાઈશ, અમારે તો ભૂમિ પણ આપતો ઉઠી ગયો છે વહેલો, કારણ કે ગાઈશ અમારા પપ્પા ગયા છે રાજસ્થાન, કાલે રાતે ફોન કર્યો હતો મહેસાણાથી ઉપડ્યા હતા. જો બોલો. આ તો વહેલા ઉઠ્યો હતો એવું. તો કંઈક જો આ બાજુ વાલજી પણ ઉઠી ગયા છે, વાલજી જ કરે. જો ગાઈસ બોલો વાલજી. ગુડ મોર્નિંગ. નાસ્તો ચા તમે એકલા લેટ ઉઠ્યા, બધો પી લીધો ચા. અત્યારે આપણે આર્યું કોમ લેવું છે મોટરનું, કારણ કે ઓનસન ગાઈસ નવી મોટર આપણે ચાલુ કરવી છે. ઓલરેડી લાઈન મૂકી હતી, અમારે બોંધુ છે અમદાવાદ તે ત્યાંથી મંગાવી હતી. પેલી જૂની મોટર આપણે આપી દીધી છે, નવી મોટર આજે ચાલુ કરવી છે. એટલે જો રાતે મતતા હતા પણ એની અંદર શું કે હવેથી લીક થાય પાણી, તો આપણે એને શું વર્કન થોડું સોલ્યુશન મારવું પડે. એટલે જે ટેપ આવે ને એ ટેપ મારી અને ચોટાડું ફિટ કરી દેવાનું કામ. જો ગાઈસ છે ને અત્યારે આપણા સામાન લાઇટ ફિટિંગનો બધો કાઢ્યો તો જો બધું, કારણ કે આપણે જરૂર હતી ને પેલી ટેપની. આ જે ટેપ છે ને, આ ટેપ છે ને એ પ્લમ્બરનું કોઈ બી કોમ હોય ને એમાં જ થાય છે, અને એક આપણા જે સગડા હોય ને એને લીકેજ થતું હોય ને તો ઉપર વેટીને આપણે છે ને લીક્સ થતું હોય ને તો એ બી બંધ થઈ જાય. જો આપણે સારું કરતાં કરતાં એક કોમ નવું કરીને બેઠો હા. જો આ દેખાય ઉપર જો બે ફાડ્યું કઈ નાખી, જો ફીટ કરતા હતા ફીટ કરતા હતા ને બટકાઈ ગયું. બોલો શું કરવાનું? અને સારું એટલે જે સીલ જતો રહ્યું, આમાં શું કરવાનું? આજ તો ગાઈસ સન્ડે એટલે રવિવાર છે, આજ તો બજાર બંધ હોય. હા બેટા હા, શાંતિ રાખજો. આજ આજ તો રવિવાર છે અને બજાર ચાલુ નહીં, રિપેરિંગ કરવા જવું. આમ તો ફટ દઈને જઈ આવત બાઈક લઈને, પણ દરવાજે સારું નહોતું, ઊંધું થઈ ગયું. હાલ તો અમારે તો આજ તો રવિવાર છે, મોટર ચાલુ કરવાની તો જૂની મોટર લાવે છે, કદાચ ડાયરેક્ટ ખોલે ને કદાચ સેટિંગ થાય ને તો કરવું. બાકી જો હાલ તો બધો પોનો બધો ભેગો કર્યો હોય, કારણ કે આ ખોલવું એ પડશે પાછું. જોઈએ શું થાય છે ગાઈસ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. સવારમાં આપણે તો ચા નાસ્તો કર્યા તો વહેલા વહેલા ખેતરમાં જતો રહેતો, જેમ કે આપણે ચાનો થોડી તંગી દો તે વહેલા વહેલા ઠાલમાં ઠાલમાં ચા લેવાની હતી. ને આ બાજુ બધો છે ને ઘેર જ હતો વહેલા. એસબી શું કરો છો તમે તો? અને આવું ખોલીને બેઠા છો? અને રાતે ચાલુ નથી થઈ ને? એટલે આના છે જૂનું લગાવે છે, નાતરિયું કરી છે. એ તો શું થયું ગગન લાવજી પેલું હા કાકા વાલજી પકડાયું. વાલજીને એવું કીધું કાળું ફિટ કરી દઈએ, વાટા ફિટ કરતા હતા ડિસમિસ થી. પહેલા કીધું આ તો હાળા લેખાનું થાય એમ કરીને તું જોવું ત્યાં જોર કરી જોર મોડ્યું ડિસમિસ વાળી ગયું. અને આ લોખંડનું બેટી ગાડી અનુ અંકલ જો એ રે આ બે કટકારીને ગયા તો આ નવી જૂની મોટર લાયા, અને જૂની મોટરમાં એ લગાવ્યું નવું પેકિંગ. અલે આટલું બધું મજબૂત તમે છે કે બેટી નાખ્યું? જોર કાઢી તો જેટલું જોવે એટલું આ લેખાનું થાય. લોખંડ જો લોખંડ કાંઈ સા માણસો બટકી નાખ્યું. એટલે સારું ત્યાં જૂની મોટર નું હતું તે તમે લગાવવાથી. રવિવાર સોમ તો વડનગર લઈને જવું હતું, પણ રવિવાર હતું કે એટલે મેં કીધું હું આપણા ઘેર જ કઈ નાખીએ તો વળી પ્લાન દોડાયો. જૂની મોટર હતી એ લાઈન પછી એનું લગાવી દીધું કે તો શું કર્યું, મોટર નવી અને પેકિંગ નવું. અમારે તો કાંઈ મોટર 12 મહિનાથી નવી ફ્રેશ પડી રહી હતી, અને આમ માણસો ને છે ને એટલી બધી તાકાતી સાફલી કર્યા તો ભાઈ કાઢી તે ભાઈ નાખ્યું. અને અરે ડોલ મોટર પર અંદર ભરવાની ને લગાવી દઈએ.
જો ગાઈસ અમારું છે ને તાણ એ અશ્વિને છે ને નવું કરી મેલી છે અને ભાતો આવશે તો કે હું કમ્પ્લીટ મોટર મેકી ચાલુ કરી ગયો તો કે આ સાલું તો સુધા બંધ કરી શકીએ કે નહીં કરી કોઈ બંધ કરી શકીએ આ એ તો તને પણ તે આવતા આવતા છે ને ગાઈસ અમાર છે ને અશ્વિને એવું કરવાનું હાલ પેકિંગ ને ડોકિંગ ને દેવું આ નાતરિયું કરી ઢોકી જો ગાઈસ તમારે અશ્વિન ઉપર હેડ્યા ગાઈસ અમારે કાલનું પોણી ગયા નહીં ને એટલો ચલો ગાઈસ અમારે અશ્વિનની મોટર મસ્ત ફિટ કરી દઈશું જો ગાઈસ અમારે તો છે ને ગૌતમ ને પપ્પા બી આવી જાય મોટર ફિટ કરવા આવતું નહીં રે અંદર જવડું પડે આ મોટો પલળો ને એની માટે બધું કરવું પડે કેવું ત્યાંથી બનશે ને જો ગાઈસ પાછળ છે ને ગોલ પાડી દઈએ એટલે બાયપાસ લાઇટનું જતું રહો પલ્લો એના બે કોમ ના પડે ચપ્પુ ગરમ કરીને આવે પણ શીખર દાદા મારશે નહીં મારે હે તો મોરી છે તો પાડે જ તો બોલ એ તો નજીક નીરો તો હતો એવું હરી જાય એટલે આવતા આવતા ના તાણ હું બરફ પડી જાય ને એરિયા કરતા બરફ થોડી હથોડી હથોડી એ લોખંડ ઠરો ને સ્ટીલ ઠરી જાય છે ઊંધી હથોડી ઊંધી હથોડી થોડી પાછળથી પકડવાની મારો જવા દેજે આપણે છે પ્લાસ્ટિકના ડોલનો હોલ પાડો ખીચડી અંદર જો હથોડી ગરમ કરી અને ડાયરેક્ટ ચોકી દેવાની એટલે હોલ પડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ થઈ ગયું ચલો ભાઈ જો વાળો નીકળે છે ફૂલ ગરમ કરી આપણે આગળ જો વરાળો નીકળે જબ્બર ખાધા ફૂલ એકદમ જો બીડી પીતા ને વરાળો આવે હા પેલું સ્ટીલ હતું ચલા આટલા પાડું નળ એવું નહીં જોજે મોય કોઈ દબાવ એટલે જલ્દી ચોરસ થઈ જાય ઓમે થઈ જાય થોડું આટલા પર દો અભિરા અડધું હા એટલે આ જેટલું શું કહેવાય હોલ્ડર પથ્થર કઈ નહીં સમય રો પત બોલતો ના ફસ્ટ ટાઈમ પડ તો આમ કાપી નાખ ચપ્પલ કાપાઈ જાય આમ તો ઠાકોરભાઈ શું કમી હોય બુદ્ધિ જો લેવા જવાની ઠાકોરભાઈ છોડીને ના લેવાની હોય કે ઠાકોરભાઈ પોતે નહીં બુદ્ધિ આપણા વેચાતું ના નહીં આપણે તો હોય આપણે ઉપયોગ ના કરીએ થઈ ગયા લે ભરાઈ દઈએ લ્યો આગું મેલ કે તે મારા ઈકાન મેલે તો મને પકડી જા લે તો ગાઈસ આપણે રેડી થઈ ગયું અડધું કામ ચલો ભરાઈ દેજો ને મસ્ત હેડજો ફટાફટ આવું કાલના બહુ હેરાન કરે છે મોટર ને શું કેવું લાઇટની મેન સેફટી કરવી પડે મોટરમાં કારણ કે સોમાં હું આવે લાઇટનું તમે ના કરો ને તો મહી નાખા સોમાં પેલું સોમાં કોઈ આપણે ભર્યા કરને ચાલવાનું નહીં ભરાઈ ગયું થઈ ગયું કમ્પ્લીટ અંકાજી હાથ લેજે થોડું આપણે પેલું હમામી પક્ક છે એટલે પેલું થઈ ગયું મોટર ખાલી પકડાવ ફોનનું કામ જો કઈ જમા તો છે ને મસ્ત મોટરમાં પેક કરી અને ડોલ પહેરાવી દીધી છે અને છેલ્લી વાકની નળી પેક કર પલાળી ના કરતો કોક દાડો મરી ગઈ ઓટી ગઈ તો પડ્યું કેવાને સેફટી યારી થોડી મજૂરી હોતો ના પડે અંગાજો હાથે એ હાથું કર્યું થોડું વાગ્યું બીજું થોડું તો અમારે એસબી કામ કરે ને કમ્પ્લીટ જ ને થોડું વગાડવું જરૂરી નહીં ભાઈ મારે લખેલું હા પતી ગયું ને આપણે કામ તમે શાંતિ તમારું જો કાજામાં તો મસ્ત મોટર ચાલુ થઈ જાય ને પોણી આવી ગયું હા હા ચકલો વાગી ગયો હશે ને ગાડીમાં મારી દઈએ આ મોટરની 2 દિવસ હેરાન કર્યા પોણી તો હાલ મસ્ત આવે છે
પેટી પલાળ છો આ પેટી પલાળ જો ગાડી કાચમાં હશે યશવી તેવા પ્લે થઈ જાય કે પેટી પલાળ તો કણ આ મખોડ દેજો આને જતું રહેતો હાથ ધોવાના આ ચકલો શું કર્યો ભાઈ બંધ કરી હજી ભરવાનું ના નવી મોટર થાય ને એટલે મજા આવે છે શું ફોરો વાગે છે હા પપ્પો ના આવે ઘેર પપ્પાને ખાવા નહીં કોઈ અને તમે તો બોલાવતો ચમ બોલાતો તો શું કાવા બનાવ્યું હાનું શાક બનાવ્યું હે કોનું એની દાળ ભાત નહીં બનાયા ચમચામાં નહીં બાવતા બેઠું એવું જ છે ફયું કરે છે તાણ ફઈ ફોલા છે એમ ફઈના સાસરીમાંથી ઘોડા આવ્યા હતા પેલી મગફળી તે શું કર્યું પેલી બીજી પણ લાયા તો હતો કે તો ગાઈઝ વાલજી ના બાજુ બધામાં સ્ટાફ બેસી ગયો છે મગફળી ફોલવા માટે એના પહેલા ખાવાનું હો પેલા ગાઈઝ ખાઈ નાખીએ અને ગુડ્ડુ ચૂલકા પાડી દીધી કી પપ્પા ગતમ તમને ખાવા બોલાતો તો ગુડ્ડુ કી બધો કાઢ નાખું તો ગાઈઝ અત્યારે વાગે છે 11:55 12 વાગે લેડો બધા જમવા હેડો હવે જેને જમવું ના હોય ને ખાવા હો અને હાથેથી ખાઈ લો ને પગેથી ખાવા કોઈ નહીં હાલો શું કેવું ચલો પંખા ચાલુ કરી દઈએ તો મસ્ત ગવાની સબ્જી બનાવી આ બાજુ પપ્પાનો વિડીયો કોલ આવ્યો છે તો ગુડ્ડુ કોક મંગાવો બાપા ફૂલ આબાન બાબા કી કે મેં આવ્યો કેટલા પોકે કેટલા પોક્યા હા તમે કેટલા પોક્યા એમ કે રણુજા પોકી ગયા બાબા પારું ભાઈ ભાઈ મજામાં મજામાં સારું કરીને શું ભીમ બધા કેટલા પોક્યો કેટલા પોક્યો કેટલા પોક્યો છો હા હારું હારું દર્શન કરો ને બધા જો હારું હારું એડો હોજો મજામાં મજામાં કોઈ નહીં આ મગફળી ફૂલે છે મગફળી હા મજામાં નાવા નાવા જોયું રણુજા પોકી ગયો ને રણુજા પોકી છે રણુજા બોલતા લે રણુજા પોકી છે રણુજા મસ્ત બાબા કે દર્શન કરી દો કે હા ખાધું કેટલું બોલાય રે હા ના ના ફરવાનું એમાં હું હા સાલ સાલ
સારું શાંતિથી દર્શન બર્શન કરો તાણ એ હા હા પૈસા શું કરવા નહીં પૈસા શું કરવા તમે શું કરો આ બધા શું કરી લે કઈ કોક વાત કરું બરોબર બરોબર મનીષા બેન કોક દાતાશ્રી બને હાડા બને હું વાત કરી ઓ હા ભાઈ લેતા ના બધો ના આલ્યા તા ના લે 2 દાડા બરફ ખાવાલા છે પપ્પા 2 દિવસની પાર્ટી આપીએ ભાઈ ના ના આ તો કે 2 દિવસ માટે બરફ જ ખાવાના કાલે ખવડાયા હતા ને આજે કે 2 દાડા હું આવું ને તાર તો કે બરફ ખાવાના 2 દાડા ચલાવવાના પૈસા પાછા ના આ તો સ્પેશિયલ હાલે જ જો 100 રૂપિયા 30 રૂપિયાના ચોકોબાર 55 વાળા મારા બીજા પૈસા હા તે એતા જ કીધું શકતા ને ચોકોબાર 30 રૂપિયાના આઈ લો 100 બરફ 30 રૂપિયા જો ગૌતમ લેવા જ્યો ભાઈ બરફ બરોબર તારા ચેલા લેવાના એ તો તણ કેવો તાર ચેલા લેવાના સાચું બોલ મમ્મી માટે નહીં તારે ચેલા લેવાના મમ્મી માટે પપલા માટે અને પપ્પી માટે એ તો પાછું ઓછો પડશે પપ્પી ને હાલવાનું પપ્પી ના તો બાબા પૈસા લઈ આલ્યા પછી બાબા નહીં તમને રમવાનો જે હીરો છે ટોકરી નહીં રોકડ નહીં ઓગળી નહીં કે 60 વધારે એવું કે ખબર કે હું ગળું છું ઓગળી લઈ પપ્પી લઉં લઈ પપ્પાની મમ્મીની ભાઈની કાકાની ગુડીમાં પપ્પીની વગડી નહીં ગુડિયા તો કોમેડી કરતી બધું દુખાવો થઈ ગયો ઓમ થઈ પણ હજી તો કહેતી હતી ગળા હજુ ફરીથી અલ્લાહ પાગલ થઈ ગયો તો મમ્મીની પપ્પાની ગુડીની ભાઈની ના કાકાની પણ પપ્પીની વગડી નહીં એટલા જ બરફ આવું ઓગળ્યું છે એટલા જ તાલ કરો પણ અરે આજ તો ચીકર બકલ જબ્બર બકલ તારનીમાં ભાઈને અમારા સર પૂછી લાઈક કરી દો શેર કરજો આ બધું કરી દે કઈ જાય તાર જોરથી કે લાઈક કરો ઓગળી કરી દે લાઈક કરી દો પપ્પા ફટાફટ કરી દો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર શેર કરી કરો. દો શેર કરો જય માતાજી જય માતાજી રાધે રાધે માડી નાખે ચલો બધા બરફ ખાવા ચલો ભોકાવા ભાઈઓ લઈને આવે છે આપણે બોલાઈને આવશે પપ્પીનો ઓગળી નહીં તમે આગી લઈ જો કઈ આપણે છે ને હવારનું નક્કી કરી લીધું હતું કે આજે છે ને ફુગ્ગી બોય બનાવી પેલ વેલા બનાવી શકાય છે એવું ગભરામણ મારતી હતી ને મને કે મારાથી બ્લાઉઝ બનશે કે નહીં બને તો વિશ્વાસ મૂકી અને મસ્ત એવી આજ ફુગ્ગી બોય બનાવી છે આમ વિશ્વાસ તો નહોતો પણ ત્યાં છોડી દીધો કે બનશે મારાથી તો જુઓ મસ્ત એવી આજે છે ને ફુગ્ગી બોય બનાવી આવી રીતે જુઓ મસ્ત એવી બનાવી છે આજ તો વિશ્વાસ તો નહોતો આવતો મારા જાત ઉપર કે મને ફુગ્ગી બોય આવે છે કે નહીં આવડો પણ કાંઈ ટ્રાય કર્યો ને આજે એકથી દિવસમાં મળશે ને ફુગ્ગી બોય આવી જશે જુઓ અને કેવું લાગે કોમેન્ટ કરજો ને લાઈક કરી દેજો કાંઈક મસ્ત એવી આજે છે ને પેલ વેલા જ બનાવ્યું છે મેં એવું હા વિશ્વાસ નહોતો તો ભાઈ જો પટી છે ને આજે ફર્સ્ટ ટાઈમ પહેલી જ વાર ફુગ્ગી બોયનો બ્લાઉઝ તૈયાર કર્યો તમને બતાવી દો જુઓ આ ટાઈપનો હા પણ પટુને વિશ્વાસ નહીં આવતો પોતાના ઉપર ઓકે ભાઈ પણ હશે ને દરજી કોમ એવું છે ને આપણને કે વિશ્વાસ ના આવે આટલા 1 મીટર ટુકડામાંથી એટલી બધી ડિઝાઇન બનાવી કોઈ હેલી વાત નહીં આપણે 300 રૂપિયા 400 રૂપિયા સિલાઈ લઈએ નહીં એનું લઈએ નહીં પણ આપણા મગજ દોડાઈ અને આ મહેનત કરીને એટલે વિશ્વાસ તો એનો રહે એટલે વાસ્તવમાં સન એ ગાઈ શું કે બધાની અંદર ટેલેન્ટ તો હોય બરાબર આપણી અંદર બધાની અંદર પણ ખબર ના હોય આ વસ્તુ આપણે કરી શકીએ ના પણ એક વખત કરીએ ને એટલે પછી વિશ્વાસ આવે વિશ્વાસ નહીં એમાં શું ખબર મિસ સિનો ક્લાસ પૂરું કર્યું નહીં
15 થી 20 દિવસ ભર્યા છે, ભર્યા ના ભર્યા અને પણ તો બી સારું કહેવાય કે 10 તું થી 12 વર્ષ થઈ ગયા તો હું આવું છે ને આમાં આ ફર્સ્ટ ટાઈમ છે ને ફૂગી ભાઈ બરોબર આ તારે જાતે પહેરવો બનાવ્યો અને પોતાનું હા. ખાતે કાપડ બગાડ્યું. હજી એક બે ઓલમોસ્ટ થોડા ચેન્જ કરવાના શું કેવું એટલે મસ્ત થઈ જાય આ સુપર જ છે પણ પહેલું છે ને એટલે તને હજી એવું લાગતું હશે કે ના ઓમાં હજી કોઈક નવું કરવું થાય ને એવું એવું થાય તો વધુ આમ તો ફાઇનલી જ છે જેવા હું ફોનમાં હું વિડીયો જોઉં ને એના જેવો જ છે બરાબર તે કમેન્ટ પણ કરી અમે તું વિડીયો જોઈને શીખી છે કે બધું અને સર હું હજી આવું કદી દરજીમાં કોઈ દરજીમાં સિવડાવ્યો નહીં જાતે પહેર્યો નહીં કે જાતે સિલાયો નહીં પહેર્યો નહીં, સિલાયો નહીં પણ આ જાતે સિલી પહેરવાનું આ તે જ સિલ્યો છે. હવે ગઈ છે ને આપણો વાંધો નહીં આ તો તમને બતાવ્યો સિલાઈને પણ આપણે એવું વિચારશે કે પટુઆરે પહેર અને પછી કેવું લાગે છે શું કહેવું પડે ચેક કરી તો જોવાનું પછી ઓર્ડર લેવાના હા આરે લાવું તો ગાઈસ કોમેન્ટ કરજો આમ તો કેવું લાગે છે પ્રિન્સેસના તો ઓર્ડર લઉં છું પણ આરે ફુગ્ગી બોને લેતી ના પણ આવું તો લેવા પડશે કેમ કે આવું થોડું વિશ્વાસ લેવો છે કે મને ફુગ્ગી બોય આપણો ચલો ગાઈસ તો મળીએ પછી અને પટુન માટે એક લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો જય માતાજી.